શું નામ છે હસમુખભાઈ હસમુખભાઈ ને મુનાભાઈ મેલડી ના ભુવા ઓલા હડકમાં ધૂણતા હતા ઓલા દાઢીવાળા બાપુ ખુરશી બેઠા આ મોરિયા ને મારું દૂધ દોણામાં જાય થોડી વાર એ અહીંયા પીજો મને કોઈ વાંધો નથી આવી આવો મજુ મને થોડીક 1 કલાક આપણે ભગવતીની વાર્તા લેવી છે અહીંયા થોડોક મારી સામે ખાલી ઉત્સાહટ કરો ધૂણવું નથી ધીમે લાસોડી અને હીરિયો એમ કહેવા છે કે ચારે ફેરા ફરી ઉતર્યા મારી લાસોડી ધીમે મારા ડોહો બોલે હાબુ પાછું બોલી જોતી જાય મારી લાસોડી કઈ વાત માટે દુઃખ છે તને પાછું વળી જોતી જાય બાપા તમે એ વાત સાચી છે ગામની હરેક બેની દીકરી કોણતી હોય વળવ્યા તરીકે એનો ભાઈ ગાડે બેહતો હોય બાપો મને દુઃખ એ વાતનું છે કે મારા ભાઈ નથી હો કોઈ મને દુઃખ પડશે કપરો સમય આવશે તેડી બાપા મારો કોને યાદ કરે એ વાતનું મને દુઃખ છે બાપ તને દેવા માટે મારી પાસે બીજું કાંઈ છે નહીં ભાઈ નથી તારી વાત હાસી તને દુઃખ પડશે તારે તો કોને યાદ કરીશ પણ લાય ગાડું છે ગાડાના ઠાઠિયા નાનો એવો કંડિયો છે ને કંડિયાની માલપા તળી પાખાલું ત્રિશુળ હતું અને ત્રિશુળની માલપા મારી જોગ માયા મેલડી બેઠી હતી બાપ બીજું મારી પાસે છે નહીં પણ મારા લખના ટેરવાય જેવી મેલોડી તને આપું જવાબ જ્યારે તને દુઃખ પડે લાંબો નિહાકો રાખીને એટલું બોલજે ક્યાં કે મારા ભાગમલ ડોહમલ હુરમલ વેડુલા વાઘરીની એવી ડાબી બોલાય અને જમણી હોકારા નો કરે ને તો વેડુલા વાઘરીની મેલોડી નો જવાબ વાઘરીની મેલોડી નો જવાબ
મહિના 12 મહિના ધીમે 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 સમય વીતતો જાય છે. સમય એવો આવ્યો બાપ, ધર્મ રાજાની માલમાં કસારી ભરાણી છે. જ્યારે જગોતરી આવી ઊભી રહી કે ધર્મ રાજા મારી વાર્તા સાંભળો બાપ. ધર્મ રાજા કે આવો આવો બાપ, મોટી દેવ જ્યારે જગોતરી આવો. જગતની મારી બાપ મારું કોઈ માન નહીં. ખોડી ઝાડ ગણીને મને ગધાડાના પગ ફીલે. મને એક એવું વચન આપો, મારે હાથ ધકાળી મયલ કાળ પાડવો છે. કોઈ કોઈનું કોઈ ન હોવું જોઈએ. કોઈ કોઈનું કોઈ નો હોય, હાથ ધકાળી મયલ કાળ પાડવો. જાઓ 33 કોટ દેવને ભેગી કરો. કોઈ કોઈના કરના કોઈ વાત ન કરો. ઓલા ભાઈને કે તમારી ફરમાશું લો, તમે ફોનમાં પડ્યા છો. શું નામ છે ભાઈનું બોલાવો તો. ભુવતદા. આઈ ભુવતદા એ મારી હામાં બેહો ને બસ એમ. પાઘડિયું વાળા 50 એમાં આટાળી એકય નહીં. એ ઘોડોની અસવારું મીટરનું ભાડું મારો માગડો બાપ. લાખ લાખ રૂપિયાની વાતો કોની આગળ કર્યું બાપ. ઘણું બધું ઉરની મારી પાસે એમ પણ કાંઈક દૂધ દોણામાં જવું જોઈએ. ભલા મને સવારમાં એમ કે પ્રોગ્રામ જાણવા નહીં. કોની આગળ જમાવો મારે? રાહુ કોની આગળ રેડવાની? જાઓ જાઓ 33 કોણ દેવને ભેગી કરો. કોઈ કોઈના કલને કોઈ વાટ ન કરે. સહી કરો બાપ. ધર્મ રાજાના દરબારની મારી પાસે 33 કોણ દેવ ભેગી થઈ ગઈ. હાથ ધકાળી મયલ કાળપણો તાંબા વળની જમીન થશે. કોઈ કોઈનું કોઈનું બાયું બાળ ભરક છે. ગાયું મકોડા સરસી આવો સમય આવી જાય. એમાં તેથી મેલડી ભેગી હતી બાપ. એને સહી કરી. કોઈ કોઈના કળના કોઈને વાત નહીં કરવાની. સહી કર્યા પછી મેલડીને યાદ આવ્યું, ઓહો ભારમલ ડોહમલ હુરમલે જેથી લાસુને કાઢે બેહાડી. તેથી એવું વચન આપ્યું છે, ભાઈ તરીકે તને મેલડી આપું છું. કપરો સમય આવે દુઃખ પડે મારી મેલડીને યાદ કરજે. મારી લાસુને કાલે સમય આવશે. 350 તાંડાનો મુખી મારો હીરિયો છે બાપ. મને બોલાવશે, મારે શું જવાબ દેવો? લાય 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 મારી લાસોડીને જઈને કાને અવાજ નાખું બાપ. જાગત બાપ માણસો બા. હે લાસોડી કોણ કેતા મને ગાળ લાગે તારા બાપની દેવી. હે વેડુલા વાઘરીની દેવી મેલડી બોલું બાપ. કોઈ કોઈનું કોઈ નહીં હોય. તાંબા વળની જમીન થાશે. બાયું બાળ ભરકશે. ગાયું મકોડા સરશે. આવો સમય આવવાનો છે બેટા. મારી એ વાત મને આવતી હું કામ કરવા આવ્યો? હું થોડી એમ નામ છું. વાહના વાડામાં મારો વાઘરી હૂતો છે. એને જગાડીને વાત કરને બા. કોઈ એમ કહેતી હોય ને હીરિયાના વ્યવહારની જેવી હું ના પાડું છું. લાસુના બાપનો વ્યવહાર અને તેથી લાસુએ મોકલીને મારો વાઘરી મારો હીરિયો હું તો એને જગાડ તેથી હીરિયાના કાને કહેતી બાબા. હીરિયા મેલડી જેવું ધર્મ બોલું છું બાપ.
સવારનો હવા પર દિશા તારું ટાંડું લઈને અહીંથી હાલતો થઈ જશે તાબા વરની જમીન થશે કોઈનું કોઈ નવો એવો સમય આવશે બાપ અને સાંભળ ધર્મ રાજાના દરબારમાં મેં સહી કરી છે મેલડી એવી બાપ મને આજથી મેલડી નામે નો ભજતો તો નકરું ધર્મ રાજાના દરબારમાં ખોટી પડી આજથી મને પારગરી તરીકે ઓળખશે જા બાપ તારું રાંગડું પાંગડું ધણ લઈ આવી હાલતો થાવ મારી ક્યાં જાવ પાલવ નામની ગાયું લઈને મારી ક્યાં જાવ ઘણી જગ્યાએ ગયો તો કોટ બંગાળમાં ગયો તો દિલ્હીમાં ગયો તો બધું લેવા જાવી તો પાર નથી આવે એમ પણ નાનો ટુકડો લેવી ફરતા કીધું અત્યારનું જે વિરમગામ કહેવાય ને બાપ જેની ખાલી ખાવડ કહેવાતો ખાલી ખાવડની મારી બા નાનજી સુવાળિયા કોળીનું રાજ છે 14,000 વીઘા જમીન સકલીએ સાંસ નથી બોલી બાપ દાદા તારું રાગડું પાગડું ધડાઈ હાલતી ગઈ તારો હાથ દુકાળીનો કાળ નો ઉતારી દઉં ને તો ભલા તારી જોગમાયા મેલડી નો વિરમગામ કહેવાય ને એ વખતે પાલગઢ કહેવાતો ને પાલગઢના સીમાડાની માથે મારા હીરિયાનું તાંડું ઉતર્યું બાબો 14,000 વીઘા જમીનની મારી પાસે સકલીએ હળી નહીં કાપેલી એની મારી પાસે પાલવ નામની ગાયું મારા હીરિયાની રેઢી છે રે બાબો 16 વર્ષની સુંદરી બનીને મારી મેલડી હીરિયાની ગાયું સારે બાપ અને ગાયું સારી પાછી વળે ને એક સુંદરીનો શેડો હાથમાં આવે ને બીજો શેડો જો તો આબમાં અડતો એવું લાગે બાપ મારી ભગવતી મેલડી બરોબર એમ કહેવાય છે એની ગામની મારી પા નાનીજી સુવાળિયા કોળીનું રાજ અને રાજની મારી પા ભુવાદા એવો ઓર્ડર કે મારા રાજની મારી પા ઢોલ તરખાયો ચોરી ડાકલીઓ કોઈ હોવાનો નથી અને કોઈ ડાકલી વગાડે કોઈની પાસે દેવી હોય મારું 8 વર્ષથી રાજ વાંજી જાય છે કામ અને દીકરો આપે નકર જેલની મારી પા પૂરા જાય એવા તેથી 350 ને ભાઈ નાનજી સુવાળિયા કોળીયા એવા સમયની માલિકા બરોબર સંજાટાનું જીવ છે મહારાજ મેર બેઠા છે ઝીણી ઝીણી ઝાલર લાગે છે એ વખતે ખાખરાના પાનની ડાકલી લઈ મારો હીરિયો મેલડીનું ભજન કરતો હતો બાબો કેવું ભજન કરતો
વેડુલા વાઘરી કરી હોય મારી રાય યા બાડદાના જોડા વાજાવાની જરૂર ન હોય મોના કાકા આ તો એમ છે અમારા ભૂવામાં ક્યાંય લેવાનું નથી અરે તારા ભૂવામાં ભલે કાંઈ ન લેવાનું હોય મઢમાં બેઠી ક્યાં ન બની સભા અક્ષર જેને ભૂલ્યા હોય હોળ હરાજ નવ નોરતા વિશે જે દિવાળી આવે તેમાં એક કાળી સૌદશી આવે જેના બાપ દાદાએ કાળી સૌદશીની સાધના કરી મારી મેલડીના નામની કપાળની મારી માથા બચી હોય એ લીધો લેવાની માર્યો મરેની બાબો નકર કાકને ખબર ન પડે દીકરા કેમ સળાય મારી મેલડી હું કે બાપ રિયા તારા સાધન સાપરા કોઈ મહેમાન નથી થતો ને બાપ હું મેલડી તારા સાધન સાપરાની એકવાર મહેમાન થઈ જાઉં એ તારા કદાચ ઝૂંપડાની મારી પાસે હોનાના મોરલા નો ઉડાડું ને તો વેડુના વાઘરી મેલડી નો કરવા હા મેલડી જો મામા જહો બાપ જહો એ આને ધર્મ કહેવાય બાપ હે અડસિંગ નો શેડે ને પાવર નો શેડો લાઈટ નો થાય ને ભલા મને તો તેને કાંઈ નકામી ભજી નકામી બાબો જેહો મારી વાઘરિયા વસની મેલડી જેહો બાપ જેહો આવી રીતે ધીમે 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 હીરિયો એમ કહેવાય છે પોતાની મેલડીનું ભજન કરે બાપ રાજા કે હાલ પહા કે ના નાનજી સુવાળિયા કોળીનું રાજ રાજમાં જઈને વાત કરી બાપુ તને કહેતા હતા ને આપણા રાજની મેલ પર ઢોલ તુરી તરખાયો ડાકલ્યો હો નો જોઈ નો હોય હું નો હોય બાપુ આ ઓલો વીરજો વાઘરી આપણા ગામના સીમાડે હું અમે સાંભળીને આવ્યા ડાકલી વગાડતો તો મેલડીનું ભજન કરતો હતો જાઓ હીરિયાને અહીંયા બોલો અમારા રાજની માલ પર બોલાવો હીરિયો તેથી ઊભો ન થયો મોના કાકા મોબાઈલ મૂકી દો બાપ મોબાઈલ મૂકી દેવાય ભલા મના મુસલમાનની કદાચ નમાજ પડતી હોય ખેલી પડે ને ખેલી એનો અવાજ આવે કારણ કે એના ધર્મનું માન છે આપણા દેવનો ઇતિહાસ આવતો તો આપણે મોબાઈલ ઘુમડતા હોય સનાતન એમાં જ પાછો રહી ગયો હિન્દુસ્તાન છે હિન્દુની વસ્તી છે પાછો પડે પણ આપણે આપણા ધર્મની વાત હાલતી હોય ને આપણે કાં તો ખીચી કરતા હોય ને કાં તો આપણું મોબાઈલમાં ધ્યાન હોય ને પછી એમ કે ભરતમાં જીવણી આવતી નથી ક્યાંથી આવા મારા રાજની માલિપા હાજર કરો વેડુલા વાઘરીની એટલી હિંમત કે મારા રાજની માલિપા મને પૂછ્યા વગર દાખલી વગાડે તેથી હિરિયાએ કીધું બાપ તારા રાજાને કામ હોય તો અહીંયા આવે અત્યારે મારી મેલડીનું ભજન કરું છું બોલા મારો
હતા કેટલી ગરમ ન્યા જઈને વાત કરી બાપુ તો બહુ માથા ભારે છે ને ઈ એમ કે છે કે તારા રાજાના કામ હોય તો અહીં આવે મારી મેલડીનું ભજન કરું અને તેથી રાજાએ હું કીધું મારા ઘરની વાત નથી હો ઇતિહાસ બોલે છે અત્યારે આપણે એક જ હાથ કરી નાખે પોલીસ વાળા એ વખતે રાજા સાહેબમાં હાથ મોડીએ ગળામાં કડી પગમાં કડી હાથમાં કડી એને હાથ મોડીએ બાંધીને લાવો એવું રજવાડામાં કહેવાતું એ વખતે પાવળિયા ગીર ગયા શું કાય એ બાંધીને લાવો એને પકડી લાવો રે હિરિયા પાજે લડાને બાંધીને લાવો પણ મારી મેલડી હું કે મારા ખોળે ઝૂકી જાય એકવાર દુનિયામાં દાણા જોડાવાની જરૂર નથી બાપો એ બાપ દાદાનો ધૂળનો ધડમલો તણ પાખાનો ત્રિશુળ છે એકવાર ન્યા ઝૂકી જા અને તારી હામું કદાચ તો 500 નો ઝુકાવનું બાપ તો કળયુગનો રાજા મેલડી નો કહેવાય થઈ ગયો ભગતનો દીકરો થઈ ગયો ભારે મેલડી વાળો માર હારને જીરે દાદારાને મારવો છે પણ મારી મેલડી હું કે કદા હો લાકડી વાળા ઊભા હોય મારું નામ લઈને નીકળી જા પણ હોય હોલી લાકડી એકની હેઠી થવા દઉં ને તો તારા બાપ દાદાની મેલડી હોય તારો વારો
માસે મને ઠુસા વગર કા મારું વાંજિયા મેણું ભાઈ નકર 350 ને ફૂર્યા તને ફૂરી દેવા માસે તને તો પૂરવો નથી તું તો મારી હામો થયો કાંટાની ઘાસી લાવી એની માથે બેહાડીને તને હળગાઈ દેવા માસે આયા વાહના વાડામાં મારી લાસોડીને ખબર પડી બાપ પોતાના બાબા દાદાનો કંડિયો હતો ને કંડિયાની માલપા 3 પાખાળું ત્રિશુળ હતું ને કંડિયો ખોલીને માથાના વાળ છૂટા મૂકીને એક બેન 3 વખત માથા પસાડ્યા હો ક્યાં ગઈ મારી ભારમલ ડોહમલ હુરમલ ની દેવી ક્યાં ગઈ બાપ જેની મને વળાવી ત્યારે મારો બાપ બોલ્યો તો કે જ્યારે તને દુઃખ પડે તારે મેલડીને યાદ કરજે મારી આથી મોટું દુઃખ કયું માં જો બાપ જો આથી મોટું દુઃખ કયું મારા વાઘરીને હમણે હળગાવી દેશે વનમાં લાવીને મને આજુ મુકાવીશ મારી મેલડી પાલગઢની વાઈમાં બરોબર પડી હતી પારચા ગામના સીમાડે લાવીને તારે આજુ મુકાવાની ક્યાં જરૂર હતી એક બેન 3 વખત મોના કાકા માથા પછાડ્યા ને કંડિયાની માલીપાઠી લોઢાના દાંતની કકડાટી સંભળાવા મળી હો વાહ મારી કંડિયા વાળી મેલડી હા બાપ જો બાપ જો બાપ મારી વાઘરીની મેલડી જો બાપ કંડિયામાંથી લોઢાના દાંતની કકડાટી સંભળાવા મળી બાપો લાસોડી ઓશાળું વાહુડું પાડીશની ઓશાળું વાહુડું મને મેલડીને ગમની બાપ પણ મારી ઓશાળું વાહુડું ન પાડું તો હું કરું મારા વાઘરીને હમણે હળગાવી દેશે અને તેદી ઉડણ બની હતી બાપને હિરિયાના પનની માલપા તેદી મેલડી આવી છે બાપો માણા કેને ડાબી બોલાવન જમણી હોકારા કરે તેદી ડાબા કાનની માલપા હિરિયાને ફોક મારી હતી હિરિયા આ રાજાને કેને આ બધું હું કામ કરે છે તેદી હિરિયા બોલે તો ખમા એક ભેડુલા વાઘરીની મેલડી બોલું રાજા બોલ મારું 60 વર્ષે રાજ વાંજ્યું જાય છે કદાચ વેડુલા વાઘરીની મેલડી હોય તો મારું વાંજ્યા મેણું ભાગે હિરિયાની મેલડી બોલું છું બાપુ હું બોલે એક દીકરો થાય ને તારા કર્મે ધર્મે પણ એક નાળે 2 દીકરા આપું દીકરા તો આપું પણ સાંભળ હિરિયાની મેલડીના નામ આપું હું વાહન ને જગમાલ જેવા જો 2 દીકરા થાય ને માંજે હિરિયાની મેલડી બોલી હિરિયાની મેલડી બોલી વેડુલા વાઘરેના કઈ ગામ હોય નહીં એક પછી ગામ ફરે હે ત્યાં વસન આપી અને હિરિયો લાસોડી એમ કહેવાય છે કોટ બંગાળ બાજુ નીકળી ગયા અહીંયા બાપુના 70 વર્ષ થઈ ગયા હતા ઉજર રિયા એની માં મરી ગઈ જન્મતા મૂળમાં પછી ઘણી વીતી ઘણા વીત છે જેની માથે ઘણાય પડ્યા હોય ખાઓ વાહન જગમાલનો જન્મ થયો વાહન જગમાલ પેટમાં રહ્યા નાનજી સુવાળિયા કોળી દેવલોક થઈ ગયા જન્મ થયો એની માં મરી ગઈ વાહન જગમાલને મોટા કોણ કરે બાપ વાહન જગમાલને મોટા કોણ કરે ટોટીએ દૂધ પાઈ અને મારી 60 વર્ષની ડોશી મારી મેલડી બની અને એમ કહેવાય છે કે વાહન જગમાલને મોટા કરે ઓ બાપ બોલો બોલો મારી વાઘરિયા વસની મેલડી તારા વેણ જાય વેણ નો વટાવ જવા દવ નહીં
હાજી આ કોઈ ભાગ માંગે કે લાગ પડતા પાછી પડું તો મારી વેડું લાવા ગરીની મેલડી નો કોઈના કળની વાઈપા મારી મેલડી બેઠી હોય બાપ કોની વાત છે મારી રામપુરી મેલડી જો મારી કડિયા વાળી મેલડીના નામથી મારી જીવનનો માનવો બતાવો 101 મારી જોગમાયા સાધુ આગવા મારી મેલડીના નામના જે ભજન કર્યા હોય કાલોની ભલે અરે એનો વાળ વાકો નો થાય હું જોડવાનો મને વાત આજી મારી મેલડી હું છે બાપ જન્મ થયો તમામ મળી ગઈ પેટ રહ્યા હતા નાનજી સુવાળિયા કોણી રહ્યા ગયા નાના નાના વાહન જગમાલના કોણ ધણી થાય બાબો પણ મારી મેલડી હું છે મેં આપ્યા છે બાપ અને જેને મેં આપ્યા હોય અને એ જગતની માલિકાનો મોળો રાવા દઉં ને તો હું મેલડી નો કહેવાય બાબો ફાટલો તૂટલો પરણો હાથમાં માથે ભીંડી ફરણા વાળ રહી ટોટીએ દૂધ પાય વાહન જગમાલને ધીમે 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 મોટા કરે મારા વાહન સગમાલ 12-13 વર્ષના થઈ ગયા એને એમ જ મારા બાપની માં છે ખબર નથી કે મેલડી મને દૂધ પાઈને મોટા કરે છે સમય જતા મારી મેલડીને એમ થયું કે ભાન તો કરાવી પડશે ને આને કઈ ખબર નહીં પડે અને ખબર તો પડવી જ હોય ને કે કોના દીધેલા છે ડોશીએ વાત કરી વાહન સગમાલ તો બોલો માં ઓલો ધૂળનો ધડુમલો કોનો છે તને ખબર છે ના મારી નાના નાના હતા મારા માવતર મેરી જે અમને ક્યાંથી ખબર હોય વાહન જગમાલ ઈ તારા બાપ નાનજી સુવાળિયા કોળીની મેલડી છે તારો બાપ વાંજ્યો હતો તેથી હિરિયાની મેલડીએ મેણું ભાંગ્યું હતું એનું ત્રિહુલ છે ઈ મેલડીનું છે કે હું કરવું મારી એને હવે તમે નાના નથી 12-13 વર્ષના 16 વર્ષના થવા આવ્યા એને મુઠ્ઠી કણુકો જમાડો તમારી અમને ખબર ન પડે એનું શું કરવું પડે કે એનો નવરંગો માંડવો કરવો પડે બેટા તમારી માંડવો કેમ થાય ધોળકા જવું પડે સવારમાં ગયા હતા ને બધાય ધોળકા જવું પડે ને ધોળકાનો સામાન લાવવો પડે અને એ સામાન આ ધૂળના ધડુમલો છોડો તો તમારા બાપની મેલડી રાજી થાય પણ મારી ધોળકા તો વેરાટ નગરી વાંઝાની નગરી અત્યારે બીક લાગે એ વખતે કેવી છે બાપ ધોળકા જાવું કેમ મૂંઝાવાનું બેટા ન આવે આટલી બધી આ વનરાય છે વનરાય માંથી વાંસના કટકા લઈ આવો અને એના તમને હું 2 પાવા બનાવી દઉં એ તમારી પાઘડીના સોકામાં રાખવાના ધોળકા જાવ ભીડ પડે તેદી આ પાવો વગાડજો પાવો વગાડો અને તારા બાપની દેવી તારી સામો નાગણી છે નો નાગું ને તો વાઘરીની મેલડી નો અને તેદી વાહન જગમાલ એ પાવો લઈ અને ધોળકા ગયા હતા અને પાવાએ કેવો ઇતિહાસ રહેશો એ આપણે વાત કરીએ એ તારો પાવો મેલડી નો વાલો જગમાલ વેણો મેલડી નો વાલો
વાહણ જગમાલ એમ કહે છે કે ધોળકાના સીમાડાની માથે પહોંચ્યા ને ભાઈ હવા હો વેડુલા વાઘરીના ડંગા જોઈ ગયા હો બા હવા હો વેડુલા વાઘરીના ડંગાની માલિપા એમ કહે છે સૂર્ય ચંદ્રના તેજને ઝાંખું પડી જવું પડે એવું ગોમતનું રૂપ હાલનતા કંકુના પગલા પડે બાબો વાહન જોવે જગમાલ હામું જગમાલ જોવે વાહન હામું ઓહો માસ્ટર સાહેબ નાનેથી જેના માવતર મરી ગયા હોય આપણે માં નહીં બાપ નહીં આપણું માગવું કોણ નાખે બાપ જગમાલ હતો ને બહુ એડો હતો બાપ નિવેદ પછી લેવા છે માંડવો પછી કરવો છે પેલા આપણી બાપની માં જે ડોશી ઘરે છે ને એને વાત કરવી છે મારું માગો નાખ ને નિવેદન ઠેકાણે વાહન જગમાલ ઘોડા માથે સવાર થઈને પાછા એમ કહેવાય છે કે પાછા વિરમગામ પાલગઢની માલિપા ખાલી ખાવડની માલિપા આવીને ઉભા રહી ગયા માં માંડવાના નિવેદ લેવા ગયા હતા ને કે મારી નિવેદ પછી મારી વાત સાંભળ કે હું બેટા કે ધોળકાના સીમાડાની માથે હવા હોય વેડુલા વાઘરીના ડંગા હતા તો ના મારી યથોપ રૂપાળી કન્યા મારી જોઈ ગયો છું માં અરે બેટા તમે તો રાજના કુંવર કેવાઓ ઈ વેડુલા વાઘરીની દીકરી છે બેટા મારા જગમાલ લાંબો નિહાબો નાખ્યો ઓહો ન બાપા તારન માડી નાનપણથી મારા મા બાપ મરી ગયા નકર એની હમ લાડ ને કરત મારું માગું નાય મારા માં નહીં બાપ નહીં ઉજર રહ્યો તારે માં મરી ગઈ જન્મતા મું માય પછી ઘણી વીતી ઘણા વીત છે જેની માથે ઘણાય પડ્યા હોય કે અમારા મા બાપ નહીં તારે મારું માગું કોઈ નો નાખણ મારી મેલડીને વૈશાળ વાહુડું ગમની બાપ મારા જગમાલ વૈશાળ વાહુડું પાડીશ નહીં વૈશાળ વાહુડું મને મેલડીને ગમની બાપ જા ધોળકાના ડંગલાની મારી પાસે ક્યાં મોકલાય જા જગમાલ તને હું મેલડી પરણાવ પણ માડી પરણાવા તારી પાસે છે હું દેવી પૂજકની જે ડોશી હોય એમ તેમ જોજો અહીંયા પદડો નેફો હોય છે નેફાની મારી પાસે પૈસા રાખે તારા નેફાની મારી પાસે 1.5 રૂપિયા સિવાય કાંઈ છે નહીં હવા મુઠી તારી પાસે જાર છે પરોડો છે ઈ ફાટલો તૂટલો છે અને ન્યા ગોમતના વેડુલા વાઘરીયા ભારમલ ડોહમલ હુરમલ એવા શરત બેક્યા છે કેવા કે રાણી સિક્કાના રૂપિયા ભારોભાર જે ગોમત જોઈશે જાય એની થાય મારી તારી પાસે હું છે તું ભૂંડા લગાડવા અમને લઈ જાસ નહીં મારા જગમાલ હાલ તો ખરી હું તારા બાપની માં છું જોખાશે તો જોખશું નકર પાછાવી આવું છું આ વનરાય છે ને લીલુડા વાંસ વઢાય દુબળા પાપડા બળદ બંધાય હાલ તને હું ધોળકા પરણાવ આવું ને એમ કહેવા છે કે મારી 8 વર્ષ દોશી થઈ અને જગમાલને જગ્યાએ ધોળકા પરણાવ હાલી નીકળે કેવી છોકરા મોજ કરીએ કે બાકી માઈ કાંગલાના કામ ભગતી ખાંડા કેરી ધાર છે બાપુ આ તો મારું પાડોશી ગામ છે મુંબઈ હુજી પ્રોગ્રામ કરવા છોકરાઓ લઈને ગયો હતો અજાયમાં હોવાજી એક જ ફોન માથે ગયો હતો બાપ
હામાવાળા કેવા છે કોણ છે મને ખબર ન હોય, પણ મારા બાપ દાદાનો ઘરે ધૂળનો ધડમડો છે, તને પાખાનો ત્રિશુળ છે, તને નગરમાંથી ખોરી ધૂપનો ધુમાડો દઈને નીકળજો કે બા ભગતી અનકી હોતી તનકી નહીં હોતી, પેટ માગે છે બા. 700 ગૌની વાટે વિયા જઈ પ્રોગ્રામ કરવા, પણ મનની માલપા તો એટલો જ વિશ્વાસ હોય, ઘરે તો મને મારી મેલડી જ પોગાડે બાપ. રાણી શિકાના કોથળા ભરી ભરીને કાકા આટલો મળ્યા હાથમાં નો રહો. જગમાલ મનમાં વિચાર કરે કે ડોશી અમને ભૂંડા લગાડશે બાપ, આમાં કઈ ગોમત જોખા હે નહીં. પણ ના પંચ હોય ના પરમેશ્વર મારી ડોશી હોહરી પડી ગઈ બાપો, કે મારી વેડલા વાઘરી નાચ ગરીબના છોકરાને પહેલા લઈ લો ને. અમારી પાસે કા રાણી સિક્કા રૂપિયા છે ને કઈ અમારથી ગોમત ચોખા હે ને. એટલે મારા બાબુ દાદા જેવા મુના કાકા જેવા મારી બેઠો ને આ ભાઈ ઈ કરો પેલા, ગરીબને પહેલા નો ગરદી કરતા જાય. પણ મારી મેલડી વિચાર કરે મારો જગમાલ ગરીબ નથી હો, આ મેલડી જેવો ધણી એની વાહે બેઠો છું બાપ. સાબને કાંટા લાવો ગોમત ને બેહાડે. જગમાલ જો વાહન હમું વાહન જો જગમાલ હમું કે 3.5 મણની કાયા ગોમતની. મારા જગમાલ હોશિયાળું વાહોડું પાડીશ ની, હોશિયાળું વાહોડું મને મેલડી ને ગમે ની બાપો. પદવાની નાડી ઢીલી કરીને 1.5 રૂપિયો કાઢ્યો ને એક મુઠ્ઠી જાહેર ભરીને હાથની મારી પાસે મારા જગમાલ ભલા મારા મેલડીનો જેનો હવે બેઠા હોય ની આંખની મારી પાસે લાલ સરઠી જેવી શ્રાવણ ભાદરવો આંખની મારી પાસે આવે બાપો. મારી બેનું દીકરીઓ દીકરા જણે ખબર પડે વેણી કેમ આવે, નકર કાટને ખબર ન પડે. મેલડી જેને વેંધારી હોય એને મારા શબ્દ લાગે, નકર કાટ હોય એની ઉભા રહીને ખબર ન પડે મેલડી હું છે બાપ. 1.5 હવા રૂપિયો એક બાજુ સાબડામાં મૂક્યો અને કીધું કે ભાઈ બોલાવો તમારી ગોમત ને, જો ખાય તો જોખશું ન કરી પાછા વ્યા જાય. મારી મેલડી
વિચાર કરે ગોમતના સાપડામાં બેહાડ અને 1.5 જારીની માલિપા જો હવા હાથ ઊંચી નો કરી નાખું ને તો જગમાલ તારી મેલડી હોય ખબર પડી આ કોઈ ડોશી નથી બાપો, આ કોઈ ડોશી નથી, આ કોઈ મારા બાપની દેવ મેલડી છે. 1.5 માં કા 3.5 ની કાયા તો ખાય એવું નથી. સતયુગમાં મેલડી કામ કરે અત્યારે કરે છે પણ દેવી પૂજક આખું ગ્રુપ દેવી પૂજક નું છે. એની ભાષામાં કહેવાય છે દેવી અરે હા હો થઈ ભલા ઘણા દાખલા એવા માંડ્યા છે પૈસા વાળા છોકરા પણ ઘરની મારી પાસે રૂપિયો ન હોય હવારમાં જાન જોડવાની હોય બાપ ગરીબનો કોણ રૂપિયા આપે. મેં જોયેલા દાખલા મઢે ઉભો આહુડા પાડતો મારી પારક્યા પાદર જવું છું મેલડી ભેગી રહી મેલડી એ દીકરી દીકરાના કામ કાઢી નાખ્યા છે બાપ. આ કળયુગની મારી પાસે તમારો વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ ને ભરોસો હોય તો દેવ અત્યારે આવે 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 જરૂર આવે. આઘું નથી બોટાદની બાજુમાં ઇંગોરાળા ગામ છે. આ બોટાદની બાજુમાં ઇંગોરાળા ગામ છે ને તમારું વાઘેલાની જીવણી બેઠી છે. તમારો તો ધાબા વાળો મળશે ને ખોખલ્યો દેશી નળિયાનો મળશે મુના કાકા. મારી સાંભળની વાત કરું દાખલા ચાલુ હતા અને એ દેવલો ભૂવો વિશ્વાસુ મારી જીવણીનો ભૂવો હતો બાપ. અત્યારે નથી સાંભળતો પણ એને વખાણ કરવા પડે છે બાપ. બકરા બહુ રાખતા લગભગ 30-40 બકરા હતા. આવી રીતે પ્રોગ્રામ ચાલુ અને વાડામાંથી આખી કોક જતર બધા 40-50 બકરા કોક ચોરીને વહી ગઈ. આખો માંડવો કાળો ધબ થઈ ગયો. સત્ય ઘટના વાર્તા નથી કરતો, સત્ય ઘટના. અને ઈ દેવલો ભૂવો વિશ્વાસુ મઢે આવીને કીધું કોઈ કાળા થાશો નહીં, ડાકલા તમે તમારા ચાલુ રાખો. એ મારા બાપ બેસરિયાની જીવણી હશે ને બાપ. સવારના 4-12 નો સમય થાય ને એ માલ જો પાછો વાળીને મૂકવા આવે ને તો જ નકર જીવણી છે. નકર આ જાતર મારી જીવણી નથી દેવાની થતી. અમે ડાકલા ચાલુ રાખ્યા. 4 વાગે અમે જોવી એમ નજરની સામે કોઈક છોકરાએ કીધું બાપુ આપણા બકરા દવડે પાણી પીવે છે. વેલા જગ્યા પૂછ્યું ભાઈ આ બકરા કોણ મૂકી દીધું? હોળવારી દીકરી હતી કોઈ હાકીને એ મૂકી ગઈ. ઈ જીવણીની વાત છે બોલા મારો. જીવણી અત્યારે કામ કરે. હાંજ પડે ને જગમાલ કેટલો ગુગળ નાખીને ધૂપ કરતો ડંકો ખખડાવતો. ગોમત આવ્યા પછી મેલડી વિચાર કરે 3 દી થઈ ગયા પણ ગોમત આવ્યા જગમાલ અહીંયા અગરબત્તી કરવા ડોકાણો નહીં પણ આવીને તો ભારે ભૂંડી કરી. ભલે ભલે ઓળખતો નહોતો પણ હાંજ હવાર અગરબત્તી તો કરતો. આ તો ગોમત ને ગોતી દીધી મારો બેટો આવતો બેન છે. ગોમત ગોમત નો ગોમત બીજી વાત જ નહીં. અને મેલડી છે ને બાપ સડાતણ કરે હો. મુના કાકા પાડોશીનું રૂપ લીધું મારી મેલડીએ બાપ. ઈ કેડવા હજી છે અત્યારે. પાડોશણ કરે ને એવું કોઈ ન કરે. એ મારી મેલડીનો અંશ છે હો. પાડોશણનું રૂપ ધારણ કરી જગમાલ તો સુવાળિયા કોળી તો શિકાર જ કરતા હોય. ગોમત એકલી ઘરે હતી મેં આવીને હળી કરી. ગોમત આવી જૂની હાડીએ નવી પાણી આવી છે શું ફરજ? તો આ ધોળકાની મારી પાસે મેઘા ડમર છે. મેઘા ડમર છે 1 લાખનું ને 1.25 લાખનું. તારા જગમાલ ને કે ને ઈ મેઘા ડમર તું લઈ આવે અને ઈ મેઘા ડમર તું ઓઢ અને તાંબા પિત્તળના બેડે તું પાણી ભરતી લાગ કેવી બાપ.
ઓહો એટલી વાર કા હા સુવાળિયા કોળી તો ખાતર જ પાડતા હોય ને બાપ અધમણ થી ગયા લાઈટું બાઈટું નહોતી દીવા બધા બુઝાવી નાખ્યા અધમણ જેલે અંધારું કરી નાખ્યું એ વખતમાં સમયની માલિપા બૈરા રિહાણી તે અંધારું કરી નાખતા એટલે ખબર પડે કે મારી બાઈ રિહાણી આપણી જેમ બાજતી નહીં હામાં વાળ નથી પકડતી હા જગમાલ કેવા મળ્યો ગોમાજ તું રિહાણી અજમણ જેલે અંધારા તને શું વાંધો છે મને વાંધો કાઈ નથી મને મેઘા ડમર ઢોળ કાચી મોહમ્મદ શાહ બેગડાના લાવીને ફેરાવો તો હા નકર એમાં શું થઈ ગયું લાવ મારી મેલડી પાસે જાવ હમણે મેલડી કે હવે આવ્યો ધીમે ધીમે ગોળીઓ ગમાણી આવ્યો ખરો ડંકો ખખડાયો પાટ નાખી 1,500 લેવા પડ્યો માં ધોળકા જાવું ચોરી કરવા અરે છો ને મેલડી કે ભી વગર ભગતી નહીં બોલ મને શું આપીશ મેઘા ડમર છે તને લાવ્યું તો તારી હારે આવું મને શું આપીશ અમારી 1.5 લાખનું મેઘા ડમર તારું લાખનું મારી ગોમાં જ વળશે જોજે જગમાલ મરીશ તારા હાથો ને હાથ મને કલક નો લગાડતો મેલડીને બાપો મને મેલડીને છેતરતો નહીં આ જોગણ હારે ઝઘડો ન હોય જોગણ કોઈની થઈ નથી ને થવાની નથી બાપુ જગમાલ જગમાલ મન સની દેવ છું કોઈની થઈ નથી ને થવા નથી મન ચાહે તો તારી હારે રમુ નકર સંસારમાં ભૂતડા ભેગી ભમું ઈ દેવ છું મારા શબ્દે જે સમજાય નહીં સમજજો બાપુ નો સમજાય તો કાઈ નહીં હું આખું અડધું પોણું મેલડીનું ખાતું બોલી ગયું મન સાહી દેવું છું જો મને મોજ આવે તારા ખોળિયા રમણ કે સંસારમાં ભૂતના ભેગો રમવા મને કોઈની જરૂર નથી બાપ ભગવાન કે કાય વાંધો નહીં મારી 1.5 લાખનું તારું લાખનું મારી ગોમતનું તેદી જગમાલ ધોળકા ચોરી કરવા આવ્યો મેલડીને 1,500 ની બાબો એ ધોળકા ખાતર દેવા મારા જગમાલ ધોળકા ખાતર દેવા મારા જગમાલ ચોરી તો કરી પણ એક હાથમાં લાખનું ને એક લાખમાં 1.5 લાખનું 1.5 લાખના મેઘા ડમર માથે મારી મેલડી એવી રૂપરેલા મૂકીને બાપ વધારે ઝગમગતું લાગવા મળ્યું મઠે આવીને કીધું કે માં તારે ક્યાં પેરીને કઈ આટા મારું તારા મઠમાં બેઠું રહેવું છે ને માં આ 1.5 લાખનું મેઘા ડમર મારી ગોમાં ચોટે તને વાંધો મેલડી કે ભારે કરી જગમાલ જગમાલ મને જોગણને છેતરવી હારી નહીં જગમાલ જગમાલ તને મનીઠો મરાવું તને લાડ લડાવું નાનેથી મોટો કરું પણ પછાડીને મારી નાખતા મને વાર નહીં લાગે જગમાલ મને જોગણને છેતરમાં બાપ એ લાખનું મેઘા ડમર મુના કાકા મઢે મૂક્યું 1.5 લાખનું ગોમતને ઓઢાડ્યું તેથી મેલડી અવળી થઈ બાબો બાપ તેથી મારી મેલડીને ખોટ લાગ્યો ઓહો જગમાલ મને છેતરી કાઈ વાંધો નહીં હે થોડાક દિવસ જવા દે અને પાડોશની રૂપ લઈ અને રાણા ગોહેલના રાજમાં ચોરી કરવા મોકલું અને લોઢાની જેલમાં પૂરી ન દઉં ને તો ભલા ભલા વાઘરીની મેલડી
રાજની મારી પાસે હોનાની ઈંટું છે ઈ લાવીને મને ઘરેના પહેરાવો તો આ નકર ના. જગમાલ પાસો મોઢે ડંકો ખખડાવી ગુગળનો ધૂપ નાખી ગુસુ ગુસુ હરજી કરીને માં ગોમજ રિહાણી મારી મેલડી કે મને ખબર છે બાપ તારી ગોમજ હુકામ રિહાણી હુકામ રાણપુર જાવું ચોરી કરવા. મારી મેલડી કે હાલ મને શેતરી લોઢાની જેલની મારી પાસે જગમાલ તને પુરાવી ન દઉં ને તો હિરિયાની મેલડી ન છે. તમે ક્યારેક રાણપુર જાવ જોજો ગઢી કેવડો છે આમ પીને આમ પડી જાય. જગમાલ કે મારી આમાં સડવું કેમ? જમણા હાથનો આ માતાજી પંજો ઊંચો કરી અને જગમાલનું ઘોડું ટેખાડ્યું છે ને ઘોડાના ડાબલા હજી રાણપુરમાં છે ક્યારેક જાય. હું જઈ આવ્યો છું 20 રૂપિયા ટિકિટ છે જોવાની. અને ન્યા માતાજી જ્યાં લાંબો હાથ કર્યો ને ત્યાં ગેટ ની આગળ મેલડી બેઠી. કોકને પૂછ્યો કે મેલડી કોની? તરત કેશા જગમાલની મેલડી છે હજી બેઠી. હા રાણપુરના લીમડીના વઢવાના આખો દી તાવા ખાય છે હો મેલડી. 24 કલાક તાવા ચાલુ હોય. હા ગઢ ઠેકી અને અંદર પડ્યો જગમાલ. મેલડી ઈશારો કર્યો કે જગમાલ લેવા પડે હોનાની ઈંટું. જગમાલ ખોઈની મારી એક પૈસે ઈંટું લેશે. અહીંયા રાણા ગોહેલ હોનાના ઢોલિયા માથે હુતા છે. મારી મેલડીએ જમણા પગનો અંગૂઠો પકડ્યો કે એ રાણા ગોહિલ ઓલો સુવાળ્યો કોળી તારા રાજમાં ખાતર પાડે બાબો. જાગ જાગ ઓલો સુવાળ્યો કોળી તારા રાજમાં હોનાની ઈંટનું ખાતર પાડે છે. એક કતા 21 હાજર થઈ જાવ. જગમાલને પકડ્યો ઓ ભાઈ. સોડાઈ મારી મેલડી આપણે કઈ પ્રેમથી કોઈ સુરક્ષિત આવો કરવા આવે ન આવે. પણ કોઈ 4-5 બંગલાનું કામ લઈ ગયા હોય તો તાવો માને મેલડી મારું કામ લઈ ગયો તો પાછું નો લાય જીવણી. હું તને ન્યા આવીને હવામાનનો તાવો કરીશ. ભીહે મને આઠે મોય તારે ફોન કરે યાર મારી નોકરીમાં ખાડો પડે હું નહીં આવું. હું 200 રૂપિયા આલી દઉં છું. એમ ન્યા થોડી મેલડી આવે બાપ. લાલ શુક્રવાર કરે રવિવાર કરે ડઝન કેળા ખાઈને મેલડી મળે. પૂછો હુવારું ભોય હુવારું તારા તલની પાડી દઉં ખાલ. આટલું કરતા નો છોડ પછી તને મેલડી કરી યાર. ગામના કેવા મને જોઈ જાય ઓલો મેલડી વાળો આમ તો ભિખારી થઈ ગયો. અને તોય મેલડી ને નો છોડે ને બાપ. પછી આવે બાપો અને પછી આવે કોઈ નો આપે ને એવું મેલડી આપે ને મેલડી આપે એવું કોઈ નો. પછી રામપરી હોય તો ભલે, કંડિયા વાળી હોય તો ભલે, ગુંજી વાળી હોય તો ભલે, મેલડી એક જ છે બાપ. મેડો માનતા રાખવા રોવા મેડ્યો બાપ. આયા મારી મેલડી ને માં છે ને બાપ. ખેતરનો ખેવ ને કળનો દેવો બાપ. કાનો કાન સાંભળી કે ઓહો મારો જગમાલ નાનેથી મોટો કર્યો જેલમાં રોવે છે. ફાટલો કેટલો પરણો માથે ભીંડી વરના વાળ રહી ગયા. 4 બારના સમયની માલી પાસે આવી ઊભી રહી ગઈ. જગમાલ આવી મારી મેલડી આવી માં મને આમાંથી સોડાય માં. જગમાલ મને શેચરી 1.25 લાખનું મેઘા ડમર તારી ગોમેજ ને ઓઢાડી લાખનું હડી ગયેલું મને મેલડી ને તારી ગોમેજ ને બોલાય તને છોડાવે.
મારી ગોમેજ નો આમાં ગોમેજ નો આવે મારી મેલોડી સિવાય મારો કોઈ આધાર નથી. મારી બાપની દેવી મને આમાંથી સોડાય માં સોડાઈ નાખો જગમાલ. હવા મનનું કદાચ તાળું માર્યું છે ને મારા મુખની મારી પર લોઢાના દાંત છે. મેલોડી કેવા હું કહું ને એટલું બોલ. હમણાં હવા મનનું તાળું તોડી ન નાખું ને તો જગતની મારી પર ભલામણ હું મેલોડી જેવું નામ મટી જાઉં. બોલ મારી બોલ. હું અત્યારથી ગોમેત ને માન બેન કે હું મારી તારી ગોમત ને કે આજથી માન બેન. ગોમત ને માન બેન બોલ અને હવામણનું તાળું જો તોડી નો નાખું ને ભલામણ હું મેલડી જગમાલ એમ છે ભાઈ ક્યાં ગોમત સાંભળે છે કેવા હું વાંધો જેલમાં છૂટી જતો હોય અને તેથી જગમાલ પાછો ફરીને વ્યાણા હાર થયો બાપ કેવો મારી જીવની ભલામણા આજ મુકલો ગાતો હોય અને જાગર્યો છે બાપ પાવળ્યો મારી શાર પેઢીથી પાવળ પડું છે બાપ જગાડી ન દઉં કદાચ હાથ મેં પતાળ હુતી હોય અને જાગીને જો જવાબ ન કરે ને તો ભલા ભલા મારું શાર પેઢીનું પાવળ પડું લાગી જાય બાપ આવી મારી ભગવાનની જીવની આવી બાપ હાય માં હા બોલ 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 મત બોલ ऐसे मड़ी
એ મારી 3 દિવસથી ગળું તાણું છું ને આજ મારી મહેનત લેખે લાગી ગઈ મારી જીવની હો બાપ. હા ને પહેલી વાર દાખલો બન્યો બાપો માંડવાની મારી પાસે જીવની રમેશ આજ મોકલીને ડાકમાં કેમની બાપ ફાડલા વાળી છે બાપ. બરોબર કોણ કોણ ઢૂંઢતું હતું નામ પૂછ્યું કોણ છે અરે બાપ આટલું કાફી રાખો માના કહે છે કે ઠારુકો મામો નહીં બાડો મામો હું ખોટો બાપ હે આટલા સમય પછી આ જીવણી બોલી હું જીવણી પહેલો દાખલો બાપ મને હરખ છે ગર્વ છે મારા પાવળપણા માથે મને ગર્વ છે બાપ હે અને ધન છે મારા બાબુ દાદાને મારી પશ્ચગામના અછડાની દેવી બાપો તમામ જવાબદારી એની હતી. ઘણા એમ કહેતા હતા કે માંડવો બંધ રહે આમ થાય તેમ થાય પણ ઈ ખોખલ્યા બામણ જેમ બોલ્યો તો જા બાપ 3.5 દી માંડવો નાખ ભલા માણા બીજું તો કાંઈ નહીં પણ 3.5 દી વરસાદ આવે ને તેથી મારી સોંઢિયાની દેવને પૂછી લેજે બાપ. હજી અત્યારે હેમી હાનમાં બોલ્યા હતા ને બાપ હે અને કીધું તું મારી જીવણી તારું બધું હકવું સમજો હાથે તાળ હમા કરશે ને ખેડ્યા બાપ હે ઘણા વાતો કરી કે આમ થઈ જાય છે ને ફલાણું થઈ જાય છે ને આનો જોર નથી ને ઓલાનો જોર નથી હે નગલાને જેથી માર્યો તેથી કીધું તું કોઈના બાપની તાકાત નથી કોઈના હાથે મારા કળનો કોક લાવે ને મને ઘા કરે હે મારા કળનું આવી અને મને તલવારનો ઝાટક્યો દે તો હું ગઈ થાવ બાકી બીજા રાજાને કીધું તારા બાપની તાકાત નથી બાપ એમ આ જીવની પાસે હારા ભૂવા વી ગયા પણ આ એનો કળનો છે ને બાપ ત્યારે ખમા કેવા આવી છે હે જય બોલાવો દાદા સોંઠિયાની જીવણીની જય બોલાવો. અરે ભલામણા મોકલો ડાકલી વગાડતો હોય અને માંડવાની મારી પાસે મોજો નો આવે ને તો મારી ડાકલી વગાડી હેડે જાય બાપ.
દુખીયો કાળિંગો રાગ કહેવાય. દેવી પૂજકની ભાષામાં દુખીયો રાગ કહેવાય બાપ. અને આપણી વાલ્મીકી સમાજની માલિપાને વેરાગી રાગ કહેવાય. અને રાવણદેવ કાળિંગાનો નાદ કરતો હોય 4/12 સમયની માલિપા. 4/12 સમયની માલિપા જો રાવણદેવ કાળિંગો ગાય અને હાથને પતાળ કદાચ તું હુઈ ગયો હોય, મારા શબ્દ તું ઓળખતી હોય અને ભલામણા આવીને ઊભીને વરે ને તો એ રાયપરની જીવણી નો રાયપરની જીવણી નો હરી હરી બા હરી હરી બા ધુમાડા જેવાની જરૂર નથી. આવી એટલે આવશે બાપ. એને તો ખમા કેવી હશે ને બાપ, એ કદાચ ગોદરા નહીં પણ કદાચ ગાટલા ઓઢીને હૂતો હશે, ન્યાય ઘા કરીને આવશે. આ તો આપણી સામે બેઠો એના હાસા સમજ છે. એને કાંઈક દુઃખ પડ્યું હશે ને જેથી જીવણીએ બાવડું પકડ્યું હોય છે ને બાપ, એવા શબ્દની યાદ આવશે ને ત્યારે આવશે બાપો. કોઈ એમ કહેતું હોય કે દેવ ભૂલી જાય, પાટની માલ પર એકી બેકી આવે, હું ના પાડું છું બાપ. કેટલા વર્ષની માનતા એના 17ની માંડવો લેવા બેઠો, મારી જીવણીએ જેમ જેટિયાને હોળ 17 નો આપી ને બાપ, 20 વખત દાણા નાખ્યા દાદા પણ 1.5 આવી નો આવી. ઈ વ્યક્તિએ પોક મૂકી કે હાલી જાય મારી જીવણી, આ હું ભૂલી ગયો તો પહેલી સપટિયા રજા આપી બાપ. હડાળા તારા એ મારા રજની તારા હડાળા 17 મુખવા આવવાનું છે, ભૂલી ગયો બાપ. ઈ માનતા એને કબૂલ કરી કે આમાં ત્યારે જીવણી બોલી મારા બાબુ દાદાના પાટની માલ પર જાબે હાથ અતાડે હમા કૂતરના કાણેથી કદાચ ગીંગોડો ખરવા દઉં તો તારી જીવણી નો
જેથી જેથી માંડવા નાખ્યો તેથી કોટ કકળમાંથી મૂળિયો મંગળિયો હડતાલ્યો હુડતાલ્યો આવીને ભેગા થયા હતા બાપો. અને તેથી એને કીધું તું બાપ અમે કેવી નિશાન પાડે તો તારી જીવણી હાશે. કયું નિશાન? રેડી રેડી કેતા હણિયું 4-12 સમયની માલિપા ઢીસણ ભર અહીંયા થાય ને તો અમે માનવી તું જીવણી લાવો છો, નકર તારી 21 જાતર મારી શ્યાણી મેરડી પી જાય બાપા. અને તેથી દાદા જેતિયાએ ઓછાળ વાહડું કર્યું હતું. તેથી જીવણી બોલી હતી જેતિયા 4-12 નો સમય થાય, આગલી નહીં પાછલી નહીં, વશમાં જે કાબડી તેતરી રેડી છે ને 4 વાગ્યા ઢીસણ ભર નો કરી દઉં ને તો તારી જીવણી નો બાપા, તારી જીવણી નો બાપા. માં બેન કીધી હો બાપ, આપણે મૂળ વાત પૂરી કરી હવા મનનું તાળું મારી મેલડીએ તોડી નાખ્યું બાપો. જગમાલ ગડગડતી રોટ મૂકી બાપુ દાદા. વિજયભાઈ એક ઘડી ગોમત વગર નહોતો રહી શકતો, એ કેટલા જીથી જેલમાં હતો. ગડગડતી રોટ મૂકી અને એ વખતની જગદંબા ગોમત કાંઈ જેમ તેમ નહોતી બાપ, સતી હતી હો. આપણે અત્યારે ધાબા વાળા મકાન થયા, એ વખતે આમ ડંગડાના નેવા હતા ને આદમી ઘરે નો આવે ને ત્યાં સુધી બૈરા નેવું પકડીને વાડ જોતી હતી. અત્યારે જેવું નથી, ફોન થઈ જાય કે હું બેજી નહીં આવું એટલે વાત પૂરી થઈ ગઈ. એ વખતે બાયું નેવા પકડીને વાડ જોતી હતી બાપ. ગોમત આમ નેવું પકડીને વાડ જો, મારો જગમાલ ક્યાં ગયો હોય છે? દોડીને જગમાલ ઘરે આવ્યો, જગમાલના ગોમત ભાળી ગઈ. ગોળાની માલપાથી તાંબા પિત્તળનો લોટો પાણીનો ભરીને હામી દોડી. જગમાલની ગોમતની નજર એક થઈ, મા બેન કીધી જેલમાં, એ ભૂલી ગયો. દોડીને ગોમતને બધ ભરી ગયો બાપ. હજી નો સોચી બે કડી લઈ લો. શું કીધું છે? એ નહીં માને રે, નહીં માને રે, આ જગમાલ નહીં માને. મેલોડી હારા હારા ને મનાઈ દો બાપ. આટલું તને તો એકવાર ત્રણ નાચના, ત્રણ સરકારના, ત્રણ દેવના, એક હુકમ, બીજો હુકમ, ત્રીજો હુકમ, ત્રણ હુકમ તને મેં જવા દીધા. ધોળકાતે ચોરી કરી એમાં તે માફી માંગી, મેં તને ખમા કહી દીધી. રાણપુર ખાતર પડાવાય એમાં મેં તને ખમા કહી દીધી. તારો ત્રીજો હુકમ પૂરો થાય છે. હવે સાંભળ, વેડુલા વાઘરીના ડંગાની માલિપા શીભડાની તને ચોરી કરાવું અને કૂતરાના મોતે તને મારી નો નાખવું તો કળયુગનો રાજા મેલડી નો. અત્યારનું જે રાણપુર છે, રાણપુરની પાદરમાં ભાદર નદી તને જોઈ હોય જાયો. એ વખતે વાઘરી વેડુલા ના શીભડાના વાડા કરતા. ગોમત શીભડા હાટું રિહાણી હતી અને જગમાલ શીભડાની ચોરી કરવા બાપુ જોતો. યુટ્યુબમાં
મારો પ્રોગ્રામ ચાલુ છે, લાઈવ પ્રોગ્રામ જાહેરમાં બોલું છું. કોઈ મારી વાર્તા ખોટી પાડે મને ફોન કરવાની છૂટ છે. શીફડાની ચોરી કરવા ગયો ને મારી મેલડીએ વાઘરીના કૂતરાને શિસકાર્યા. રાતના 4 વાગ્યાના સમયની મારી પાસે ઈ જગમાલના કૂતરાએ સૂચી નાખ્યો. ભાદર નદીના કાંઠે નાનપણથી મોટો કર્યો, ટોટીએ દૂધ પાયું, લાડ લડાવ્યા. ગોમત જેવી કન્યા પાણાજી તોય હરખો નો આવ્યો ને છેલ્લે કૂતરાને મોતે મારી નાખ્યો. જગમાલ જેવાના કૂતરાને મોતે મારી નાખ્યો. તને હું કહેવાય હે કઈ વાડીના મૂળા એ થઈ નથી કોઈ નહીં. જોગણ હારે ઝઘડો ન હોય માસ્ટર સાહેબ. જેજી કૂતરાના મોતે જેજી મારી નાખ્યો ને તેજી ગોમત મંડી સાઈ જાય લેવાય. હે મારો જગમાલ, હે મારો જગમાલ, સમજાય છે એ વાત છે. અને મારી મેલડી તેજી ગોમત ને કીધું બાબુ દાદા ઘડીકનો વગાડતો. બહુ મારી કરોડ રૂપિયાનો શબ્દ છે, બધાને સમજાય એમ નો વગાડતો. તેડી ગોમત રોઈ હતી મારો જગમાલ. તેથી મેલડીએ કીધું તને ગોમત જગમાલ બહુ વાલો છે કે હા અહીંયા ભાદર નદીના કાંઠે અગ્નિદા દઈ દે, બાળી દે. જગમાલને બથ ભરી અને ભાદર નદીના કાંઠે અગ્નિદા દીધો. અને ઈ જે રાખનો ઢગલો હતો ગોમતને કીધું ભેગો કરી નાખ, તને બહુ વાલો છે ને એનો અમર ઇતિહાસ કરી નાખું. ઈ તેજી રાખનો ઢગલો કર્યો, એની માથે તેજી ગોમતે માટલું મૂક્યું. અને માટલામાંથી શું થયું છે એ આ વડીલ સા પીને તો મને કોઈક જવાબ દેજો બાપ. ગોમતે કીધું મારી કાકાનું નામ રાખ. તો એ રાખનો ઢગલો કર્યો ને મેલડીએ કાકાને વરદાન આપ્યું છે. હવે હું આપ્યું છે એ મને કઈ ખબર નથી. પાણી મને પાઈ દો અને હમણે વાર લગાડે વાર નો લગાડતા ગરમા ગરમ અડધી સા પાઈ દો. હાલો અને મોજ આવી હોય મારા નામને એક તાળી પાડો, મારી ભાટલા વાળી નામની મજા આવી હોય તો બાપ. હા યાર મારું દૂધ દોણા એમ જેવું લાગે. કેવું કર્યું ભજન ચાલુ કર્યા. એક ભાઈ હુઈ ગયા, મારા હતામાં હુઈ ગયા. 4 વાગે ભજન પૂરા થયા.